जय श्री कृष्ण वेलकम बैक टू न्यू ब्लॉग केम छो बधाई मजा में ने तो हूँ पण मजा में छूँ। तो वागी गया छे 9 अने चा भाखरी ने खवाई गयुं छे अने अहींया जो जमवानुं छे योगेशभाईनुं ने महेशभाईनुं एटले बदाम बदाम शेक केवुं कंईक कहेवाय ई एवुं दूध बनावुं छुं। बदाम शेक આપણે અમદાવાદવાળાને તો ખબર જ હશે, આપણે જે પ્રેમવાળ પીએ છીએ ને એમાં જે આપણે બદામવાળું દૂધ આવે છે ને એવું જાડું હોય એ બદામ શેક કહેવાય, એવું બનાવું છું। તો આમાં મેં 3 લીટર દૂધ નાખી દીધું છે। ચા ભાખરી બનાવી તરત કરી નાખ્યું છે, કામ બાકી। આમાં મેં 3 લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આમાં મેં 500 જેટલું દૂધ માવો બનાવવા માટે બાળું છું। ધ્રુવી નેન્સી જાગી ગઈ છે અને ધ્રુવી હજુ જસ્ટ ઊભી જ થઈ છે, હમણાં આવશે। અને મમ્મી પપ્પાને મેં બેઠાડ્યા છે લસણ ફોલવા, કેમ કે શાકમાં છે ને અમે 2 દિવસથી બહાર હતા ને એટલે લસણ ફોલવાનું એવું રહી ગયું હતું। એટલે મમ્મી કહે કે લાવો હું કંઈક કામ કરો, મેં કોઈ એમ કરો પહેલાં મને લસણ ફોલી દો। એટલે મમ્મી પપ્પા બી લસણ ફોલવા બેઠા છે। ચેતન જય શ્રી કૃષ્ણ ધ્રુવી ધ્રુવી જય શ્રી કૃષ્ણ। એ મૂળમાં નથી અમારી બેન, તો 10-12 જણની રસોઈ બનાવવાની છે। અત્યારે આ બદામ શેકનું માપ જે આપણે એમ કહીએ કે મોળો માવો કહી અને હિન્દીમાં ખોયા કહેવાય, ખોયા એવું જ કહેવાય છે। પણ હવે માવો અત્યારે લેવા જાઓ ને કેવો હોય કેવો નહીં એને બદલે હું ઘરે મેં કીધું લાવો માવો બનાવી નાખું। એટલે જો થોડું ઘાટું થઈ ગયું છે, 500 જેટલું નહીં 500 ઉપર થોડુંક નાખ્યું હતું। ગોળનું દૂધ આવે એ દૂધ નાખ્યું છે અને બીજું તો ટીમાંથી બનાવું છું। એટલે જો આટલું સરસ મજાનું ઘાટું થઈ ગયું છે। પછી એની અંદર આપણે પેંડા નાખશું અને ખાંડ પેંડા, પછી થોડો કસ્ટર્ડ પાવડર અને જાજીબાથી બદામ, તો જ કહેવાય ને બદામ શેક। એટલે આ જે દૂધ આવે ને એ નોનસ્ટિકમાં બાળવાનું હોય, એટલે એ છે ને થોડુંક જાડું અને ઘાટું થઈ જાય ને એટલે આમ માવા જેવું કણી જેવું થાય। અને બીજું તો થોડોક બહુ ઝાઝો નહીં, કેમ કે કસ્ટર્ડ પાવડર હોય એનો સ્મેલ ન આવી જોઈએ, જોરી કેવો જ નાખવાનો હોય। અને શાકમાં બનાવું છું, હવે જોઈ છીએ ભરેલા રીંગણાનું શાક બનાવું કે મિક્સ વટાણા રીંગણા બટેકાને એવું મિક્સ શાક બનાવું, કેમ કે ચેતનને અમારે ખાવું છે ભરેલા રીંગણાનું શાક। એટલે ભરેલા રીંગણાનું શાક બનાવીશ કા મિક્સ બનાવીશ, રોટલી દાળ ભાત અને પાપડ એવી રીતે બનાવવાનું છે। હવે મારી પાસે 2-2.5 કલાક જેવું જ છે, પછી તો હવે ફટાફટ કરવાનું છે। જો આવી રીતે છે ને બધું દૂધ આવી રીતે બાળી નાખવાનું, આવી રીતે નોનસ્ટિક લો ને એટલે ફટાફટ બળીએ જાય અને નીચે ચોટે નહીં। આવી રીતે થઈ ગયું કણીવાળું, અરે હાશ જો આવી રીતે થઈ ગયું કણીવાળું। હજુ સેજ બાળી નાખશું ને એટલે રેડી થઈ જશે। બધાએ જો આથણું સંભારો ગાજર છે અને ટમેટા અને મરચાંનો સંભારો, છાશ પાપડ વટાણા બટેકા અને રીંગણાનું મિક્સ શાક છે, બદામ શેક બનાવ્યો છે અને દાળ છે અને રોટલી। હાલો બધાએ જમવા અને ભાત છે। આ જેન્ટ્સે બધાએ જમી લીધું છે, હવે અમે લેડીશું બેસશું। તો રાતના વાગી ગયા છે 8। તમે જુઓ મારા મમ્મીની ઘરમાં ચામુંડ માતાજી છે અને રામાપી દાદા છે, શંકર ભગવાનને કેટલા ભગવાનની પૂજા કરે છે મારી મમ્મી। બધા અખંડ જોત હોતન રાખે છે। આ સત્યનારાયણ ભગવાન અને કે ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને બીજું હાલો બધા ભજીયા ખાવા। મેથીના ભજીયા છે, બટેકા પૂરી અને પટ્ટીના ધ્રુવી અહીંયા આ બાજુ આમાં કેમ કે થોડોક પ્રકાશનો પ્રોબ્લેમ છે એટલે મારા સસરાની આવ્યા હતા ને એમાં મમ્મીને ઘરે જમવાનું હતું। તો અમારે જાજે ભાગે તો ભજીયાનો જ હોય। થોડું ધીમું બોલીશ કેમ કે તમને એમ લાગતું હશે કે હું ધીમું બોલું છું, કેમ કે બધા જમવા બેઠા છે
એટલે મસ્ત મેથીના ભજીયા બનાવ્યા છે, પટ્ટીના ભજીયા છે. આ ફેર મેં નવું ટ્રાય કર્યું છે, રીંગવાળા ભજીયામાં દેખાતા છે રીંગવાળા ભજીયા. અને મને થોડુંક આમ થઈ ગયું કેમ કે આ પ્રકાશની સામે પટ્ટી ભજીયા, પૂરી ભજીયા, મેથી ગોટાનો હોય, અમારે કુંભણિયા હોય. તો મારા સસુરજી જમવા બેઠા છે ને હું બનાવું છું ભજીયા. તો હાલો બધા ગરમા ગરમ મેથીના ભજીયા ખાવા. તો જો સરસ મજાનો ગાળો નીકળે છે કુંભણિયાનો. તો પપ્પા કેવા ભજીયા બનાવ્યા છે? વાવ સરસ. આવો જમવા આવો. આ મારું મમ્મી છે, એ ફોનમાં વાતું કરે છે. ફોનમાં વાતું કરે છે મારી મમ્મી. તે ચલો બધા ભજીયા ખાવા. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઉં છું એટલે જોઈ છે સાંજે શું પ્રોગ્રામ. સાંજ તો પડી જ ગઈ છે એટલે મીન મારો કહેવાનો મતલબ એમ છે કે હજુ અહીંથી ઘરે જતાં જતાં અમારા દાદા છે પ્રવીણ દાદા, એના ઘરે ગયા હતા અમે. અને જોઈએ હવે સાંજે શું છે શું નહીં પ્રોગ્રામ. એટલે ધ્રુવીબેન હુઈ ગયા હતા રિક્ષામાં ને અમે શું ખાવા આવ્યા છીએ? ગોલા ખાવા આવ્યા છીએ. કોણ ખવડાવશે? અમદાવાદનો તમને ગોલો ચખાડતું હે ને ધ્રુવી. તો અમે જે ફેમસ જગ્યાએ જઈએ છીએ ને એ તો છે નહીં, આ બીજી છે. તો જોઈએ હવે ગોલો કેવો મંગાવે છે એ. હાલો ધ્રુવી કે ગોલા ખાવા હાલો. ધ્રુવી તો એટલી થાકી ગઈ છે ને તે ઊંઘે કરી લીધી રિક્ષામાં હે ને ધ્રુવી? તારે કેવા ફ્લેવરનો ખાવો છે? ઓરેન્જ કે કાલા ખટ્ટા? તમારી મમ્મી જતા પપ્પાને કી આવજે. સારો હવે ગોલા આવે તે. હું બહુ અઠવાડિયા 10 દિવસથી પપ્પા કરતી હતી ને તો ભગવાને પપ્પા જી મોકલી દીધી. ફોન ઉપર જ રહે, જ્યારે જોશો ને તમે ફોન ઉપર જ જોશો. કોકની જોડે વાતો કરતા હશે હે તું? પપ્પાજી ધ્રુવી સવારે લગભગ સુરત જવાની છે ને? ધ્રુવી જવાનું છે ને? દાદા તેડવા આવ્યા છે અમારા મમ્મીનું શરીર થોડુંક વધી ગયું છે હમણાં. તો આટલા બધા નહોતા હે ને પપ્પા? સુખ શાંતિ વધી ગઈ છે ને એટલે શરીર થોડું વધી ગયું છે. કે અમારા મમ્મી, હું તમને ઘરે જઈને ફોટો જે ઓલા વિડીયોમાં બતાવું છું ને ઉપર એ જ છે મમ્મી પપ્પા, પણ થોડુંક શરીર વધી ગયું છે. મમ્મી કૂતરો ધ્રુવી બેન જો રીસાઈ ગયા છે ગોલા ખાવાના ટાઈમે. અમારા બા દાદાનો પ્રેમ જો, બા દાદા ગોલો ખાય છે, મારા દાદા ખવડાવે છે કે તું પેલા ચાક ગોલો કેવો છે કેવો નહીં એમ. જો પગ દેખાય છે. દાદા અમારે એને ખીજવે એટલે એ બિચારી રિહાઈ ગઈ છે. જ્યાં સુધી એના પપ્પા નહીં આવે ને ત્યાં સુધી આવી રીતે રિહાયેલી રહે. કેવો લાગ્યો ધ્રુવી? મસ્ત ને? સિઝનનો પહેલો બરફ. ચાલો બધા બરફ ખાવા. એટલો મસ્ત દેખાય છે પણ આમાં કલર નથી દેખાતો કેમ મને કંઈ ખબર નહીં. પણ હાલો બધા ગોલા ખાવા.